જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાન જવાબદાર હોય તો સરકાર ક્ષણના વિલંબ વગર યુદ્ધ જાહેર કરે તેવું જૂનાગઢ જિલ્લાના કરશન બાપુ ભાદરકાની પ્રતિક્રિયા સામે આવી છે। પાકિસ્તાન સાથેના યુદ્ધ ખર્ચ માટે 11 કરોડના ફંડની જવાબદારી વ્યક્તિગત હું મારા શિરે લઉં છું તેવું કરશનદાસ બાપુએ કહ્યું હતું। હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, ડંકાની ચોટ પર બદલો લઈશું એ જ મૃતકોની સાચી શ્રદ્ધાંજલિ હશે। મૃતકોના આત્માને પરમ સ્થાન માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। અને કરશન બાપુએ જે પ્રતિક્રિયા આપી છે તેમાં તેઓએ 11 કરોડના ફંડની પણ જવાબદારી વ્યક્તિગત રીતે સ્વીકારી છે। આવો જાણીશું વધુમાં કરશનદાસ બાપુ શું કહી રહ્યા છે। પહલગામની અંદર આતંકવાદી હુમલામાં 28 ભારતીયોને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે। એની નિંદા કરું છું। હું જાણું છું કે આ સમય નિંદાનો નથી, આ સમય બોલવાનો કે બકવાસ કરવાનો નથી, પણ મારે બે વાત ચોક્કસ કરવી છે। પહેલા તો દેશના મુસ્લિમ ભાઈઓને કહેવું છે કે આ કરનારા નરાધમો સૌપ્રથમ તમારા દુશ્મનો છે। એ તમને ભારતની અંદર, હિન્દુસ્તાનની અંદર એકલા પાડી દેવા માંગે છે, ક્યાંક ને ક્યાંક તિરાડો ધારવા માંગે છે, ક્યાંક ને ક્યાંક દેશને અશાંતિ તરફ રસ્તો બતાવવા જઈ રહ્યા છે। ખેર એમાં નથી પડવું। સરકારને મારે વિનંતી કરવી છે કે ગોતીને લીધી નાખજો અને માત્ર વાતો નહીં, જો કદાચ જરૂર પડે અને આ ઘટના માટે, આ હત્યાકાંડ માટે જો પાકિસ્તાન જવાબદાર હોય તો યુદ્ધ જાહેર કરો। ઘણા જ્ઞાનીઓ એવું કહે કે યુદ્ધ કરવાથી ઇકોનોમી પાછળ આવે, નહીં આવે। દેશમાં હજારો લાખો લોકો એવા છે, હું વ્યક્તિગત 11 કરોડની જવાબદારી લઉં છું। જો કદાચ આ માટે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું પડે તો 1 કરોડ હું વીઘા ઓછા કરવા પડશે તો કરી આપીશ અને 10 કરોડનો ફાળો કરી આપીશ। અને આવા લોકો સોસાયટીએ ગામડે છે, ઇકોનોમીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આ કારસ્તાન માટે મારા દેશના નાગરિકોને વિધિ નાખનારા જો કદાચ પાકિસ્તાનમાં એના મૂળ હોય તો ક્ષણના પણ વિલંબ વગર યુદ્ધ જાહેર કરો એવી સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું। ક્યાં સુધી સહન કરીશું? હદ થઈ ગઈ, હવે સહન શક્તિની હદ થઈ ગઈ। યુદ્ધ એ જ કલ્યાણ, જે રીતે જવાબદાર હોય એ રીતે એને ગોતીને આર પાર ગોળી, આર પાર બોમ્બ વર્ષા કરવી એ એક ભારતીયનો અને વહીવટકારીઓનો અને નિર્ણયકારીઓનો ધર્મ છે। આવો ધર્મ નિભાવીએ અને દેશના દુશ્મનોને કબ્રસ્તાનમાં નાખીએ। ભારત માતા કી જય। અને જે લોકો શહીદ થયા છે, જે લોકો આ હત્યાકાંડના ભોગ બન્યા છે, એ બધાને મારો ભગવાન યોગ્ય સ્થાન આપે પ્રાર્થના। પણ ફરીથી કહું છું, યુદ્ધ એ જ કલ્યાણ। કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કોઈ જાતનું મૂંઝાવાની જરૂર નથી। એક ભારતીય તૈયાર છે, એક ભારતીયની અંદર એ આગ છે કે બદલો લેવો છે, ડંકાની ચોટ પર લેવો છે અને તાકાતથી લેવો છે। જય હિન્દ, ભારત માતા કી જય। મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।